જીવદયા કોને કહેવાય? પાઠું પીડ્યું હતું વાહામાં અને જીવા જ પીડી હતી. શું પીડા છે! અને એમાંથી જીવડા હેઠા પડી જાય ને તો લોટની ગોળીઓ કરી કરીને આમાં ભરે અને ઓલા જીવડા હેઠા ખરી ગયા હતા ને એને લઈને માજા નાખે. કા તો કે રાજપૂતને આહેરે આવેલી જીવાત ભૂખે મરે તો જનેતાનો ધાવણ લાજે ભલા માણસ. હા હા હા, પંથ અવધૂતના વીર રજપૂતને જીવવું તે પછી ઝેર. આ અવધૂત આ કહેવાય. હવે જીવદયા વાતો કરો ને કહેતા હોય ખબર દુશ્મન કેવા હોય. દુશ્મન રાખાશ. આ છેલ્લી વાત, પછી મારે ઘણો રાઉન્ડ 1.5 કલાકનો થઈ ગયો છે, પણ મને આમ થોડી આ બધું આ વાતો છે ને, આપણું આ સાહિત્ય છે. સાહિત્ય એટલે અદ્ભુત હોય. સાહિત્ય એટલે કઈ નાની વસ્તુ જ નથી આપણી. એટલે મને રાખાશ ને લાખા પુરાણીનું યુદ્ધ દુશ્મન કેવા. બે હામામાં લડતા હતા, લડતા લડતા કપાઈને પડી ગયા જયરાજમાં. આ બાજુ લાખો ફુલાણી પીડ્યા, વેતરાઈ ગયા લોહીના ભભૂકા. આ બાજુ રાખાશ પીડ્યો, મરદાને ટેકે ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ. એ મરદાને ટેકે પીડ્યા છે. અને એમાં બન્યું એવું, યુદ્ધના મેદાનમાં હમળિયું ઉતરતી. હમળિયું યુદ્ધના મેદાનમાં ઉતરે ને હમળિયું આવી હતી, માણસની આંખ બહુ ભાવે. તો લાખો ફુલાણી મરદાને ટેકે આમ પડે ને આમ આંખું થઈ ગઈ. આમ છેલ્લા શ્વાસ લાંબા લાંબા મરે. થોડી ક્ષણોમાં મરી જવાના હતા, પ્રાણ વહી જવાના હતા. સામે રાખાશ પીડો, એની પણ એ દિશા. આમાં જ કપાણા છે જો, એની એ દિશા. એમાં હમળી ઉતરીને તો જોયું તો લાખા ફુલાણી બાજુ વળી. હા હા હા, કલ્પનામાં નો બેહે. તમે જોઈજો, હમણી લાખા ફુલાણી બાજુ વળી ને એટલે રાખાશ ને વિચાર થયો, ઓહો લાખા ફુલાણી જીવે છે, શ્વાસ લે છે, પણ હલી હગે એમ નતા, ખાલી લાંબા લાંબા શ્વાસ લે અને આંખો આમ થઈ ગઈ મોટી મોટી. રાખાશે વિચાર કર્યો, લાખો ફુલાણી જીવે છે ને, હમળીને આંખ બહુ ભાવ માણે. પેલા આંખ જ ખાય, આગળી આંખ કાઢ લે. લાખા ફુલાણીની આંખ કાઢે અને મારી નજરની સામે હું રાખાશ જીવું છું. અને દુશ્મન હતા બે, એ જ પડ્યા હતા હામામાં. અને અટાણે મારે શું વધારે કહેવું પડે. અટાણે તો જેવું તેવું મન દુઃખ કે એને ગાડી ભટકાય થારું, એના ધંધા ભાંગી જાય તો સારું. હવે ક્યાં વાત, એને બદલે રાખાશે શું કર્યું, હલી હગે એમ નતો, પણ એક હાથ થોડો કામ કરતો હતો. ભાંગેલું ઠૂઠું પીડ્યું હતું કરવાનું. પોતાના આંતરડા બહાર નીકળી ગયા હતા. કટ 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 જે બોલા ઓલી નથી કાપતા, કંઈક મચ્છી નો કાપે એમ આંતરડા મીડો કાપવા, આંતરડાના આમ ગુંદા કાઢી કાઢી અને ઘા કરે ને, ઓલી હમળીને ત્યાર જડે ને એટલે આંખ બાજુ ન જાય. આમ ઘા કર્યો. હવે ઘણાને એ જ વિચાર થાય કે જોયું કોને, કારણ કે અટાણે તો પ્રેક્ટિકલી સમજાવવું પડે. તો આટલું બધું યુદ્ધના મેદાનમાં કેમ ખબર પડે? અત્યારે જેમ મીડિયાવાળા છે ને એમ તેથી લઈ આવો કહેવાતા. અમુક યુદ્ધમાં અમુક અમુક અંતરે હાથી હોય, હાથી ઉપર પિંજરું, એના ઉપર ધોળી ધજા, પિંજરામાં કવિ બેઠા હોય અને તાત્ર છે વિડીયો ઉતારે એમ લખતા હોય કે અહીંયા મેન ઉપર વધારે નજર હોય. ક્યાંક એવો અદ્ભુત, અત્યારે ક્રિકેટમાં કેમ કંઈક ઘટના નવી બને કેમેરાવાળા કેટલા ત્યાં ન્યા સીધો જાય. એવા કવિઓ ઈ લખે છે કે રાખાશ પોતાના આંતરડાના કટકાના ઘા કરતા ગયો અને લાખા ફુલાણીની આંખું જ્યાં સુધી છેલ્લે જોઈ. લાખા ફુલાણી બોલી નતો હકતો, પણ લાખા ફુલાણીની આંખું કહેતી હતી કે હે રાજપૂત રાખાશ, તારી જનેતાને કરોડો વંદન કરું છું. મરતા મરતા મારી આંખ નો ખાવા દીધી હમળીને. દુશ્મનની આંખ હમળી નો કાઢી જાય એના માટે પોતાના આંતરડા ખવડાવે. આવી વર્લ્ડમાં ક્યાંય દાખલો સાહિત્યમાં હોય તો મને દેજો.